આ દેહ ગેહ પુત્ર પરિવાર આ શરીર શેનાથી બનેલું છે? હાડ માંસ ચામડાનું બનેલું છે. પિતાજી એવું કીધું છે કે દેહેશથી માંસ રુધિર, આમાં લોહી છે અંદર, માંસના લોચા છે અંદર. એ પિતાજી આ બધું છોડી દો અને હરિરસ પીવો. હરિરસ, બધી આસક્તિ છોડી દો, બધામાંથી છોડી દો. સાધુ પુરુષનો સંગ કરો. અને આ દુનિયામાં કોઈ કોઈનું નથી. એ પિતાજી આપણે એમ થાય ને કે આ મારા, આ મારા, મારા, આ મારા. સ્વાર્થની સગી છે આ દુનિયા, પલભરમાં ભૂલી જવાની. સ્વાર્થ પૂરો થયો ને એટલે બસ કામ પતી ગયું, એટલે સ્વાર્થ પૂરો થઈ ગયો. હે પિતાજી આ છોડી દો, આ બધું છોડી દો. અને પ્રિય ભાગવતજી એવું કહે છે કે આ દીકરાએ બાપને ઉપદેશ આપ્યો, ગોકર્ણ મહારાજે આત્મદેવને ઉપદેશ આપ્યો. વનમાં ગયા પછી નિત્ય દસમ સ્કંદનું પારાયણ કર્યું. અને ભાગવતજી એવું કહે છે કે જ્યારે આત્મદેવ વનમાં ગયા ત્યારે એની ઉંમર 60 વર્ષની હતી. અને આપણે તો એમ થાય કે હજી ઘડપણ આવશે ને પછી આપણે ગોવિંદને ભજી લેશું. પણ કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે, એ કાળ ક્યારે આવી અને ઠપાટ મારશે, પાછો ઊભો થવા નહીં દે. એ મોકો નહીં મળે પાછો. એટલે આત્મદેવ 60 વર્ષની ઉંમરમાં વનમાં ગયા છે અને ભગવાન કૃષ્ણની પ્રાપ્તિ કરી છે. અને હવે આ કથા જે ધુંધુકારીની કથા છે એ તો બહુ લાંબી કથા છે. હવે માતા પિતાને છોડી અને માતાને રંજાડવા લાગ્યો. જે કાંઈ મા પાસે સંપત્તિ હતી એ બધી મારી છૂટીને લઈ લીધી. માં થાકી ગઈ, એક દિવસ રાત્રે કૂવામાં જઈને આત્મહત્યા કરી લીધી. અને બાપ દાદાની જે કાંઈ સંપત્તિ હતી બધી ધુંધુકારીએ હવે લઈ લીધી, પોતાના કબજામાં કરી લીધી. અને વાલા શ્રોતાજનો, આ સંપત્તિ જો યોગ્ય વ્યક્તિના હાથમાં જાય ને તો સારું, નહીં તો પછી સારું નથી. પ્રિય ભાગવતજી એવું કહે છે. એ જે સ્વતંત્રતા છે ને એ આખી બદલાઈ જાય છે. અયોગ્ય વ્યક્તિના જ્યારે હાથમાં સંપત્તિ જાય ત્યારે વિનાશને નોતરે છે. જો કેવી સરસ વાત કરી ખબર છે? પેલા માણસ ટેવ પાડે અને પછી ટેવ માણસને પાડે. ભોગાન ભોગતા વયમેવ ભોગતા. પેલા આપણે ભોગોને ભોગવીએ અને પછી એ ભોગ એક દિવસ એ માણસને ભોગવતા ભોગવતા ખાઈ જાય છે. ભોગાન ભોગતા વયમેવ ભોગતા. અને આ 5 વસ્તુ છે ને એને વિવેકથી ભોગવવી જોઈએ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. અને આ વસ્તુને અવિવેકથી જે ભોગવે ને એનો વિનાશ પાકો છે. અને હવે જે કાંઈ સંપત્તિ હતી એ બધી પૂરી થઈ ગઈ. એટલે હવે ધુંધુકારીએ શું કર્યું? ભાગવતજીમાં લખેલું છે 5 વેશ્યાઓ રાખી છે એને. પણ એનો શાસ્ત્રનો અર્થ થાય શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. અને હવે શું કર્યું? રાજાના ખજાનામાં જાય, ચોરી કરે, લૂંટફાટ કરી આવે
અને હવે પેલી સ્ત્રીઓને એમ થયું કે ખરેખરથી આપ પકડાઈ જશે ને તો કોઈક દિવસ આપણે પકડાઈ જશું. એટલે શું કર્યું? એક દિવસ રાત્રે ધુંધુકારીને એક જમીનમાં ખાડો કર્યો છે, પોતાના ઘરમાં. ધુંધુકારીના ઘરમાં જ, આત્મદેવના ઘરમાં ખાડો કર્યો છે અને ગળામાં ફાંસો દીધો છે, મોઢામાં એના મુખમાં અંગારા નાખ્યા છે અને એને મારી નાખ્યો ને ત્યાં દાટી દીધો. ને જે કાંઈ સંપત્તિ હતી, જે રાજાના ખજાનામાંથી ચોરેલી હતી ને, એ ઓલી વેશ્યાઓ લઈને ત્યાંથી નીકળી ગઈ. અને હવે ધુંધુકારી છે ને પ્રેત બન્યો છે. એટલે એક સુક્તિ છે આપણે, અંતે યામતી સા ગતિ. મરણ સમય આવ્યો હોય ને ત્યારે બધી મોહ માયા છોડી દેવાની હો. અંતે એની વાસનાઓ ક્યાં રહી? બધી ઓલી 5 સ્ત્રીઓમાં. એટલે પ્રેત બન્યો છે, પ્રેત.